જય દ્વારકાધીશ મિત્રો. તો હું છે અટાણે અમારે ઘરે. તો હું અટાણે તમારો વ્લોગ ઉતારવા હાટું આવ્યો છે. તો પહેલાં મારે તમને 2-3 અપડેટ દેવાના છે. તો અપડેટ દેવાના પહેલાં હું મારા ટ્રેક્ટરને બધું છે એ દેખાડું. તમે મારા વિડીયોને લાઈકની સબસ્ક્રાઈબ કરતા રહીજો. તો હું અટાણે છે અમારા ઘરે, તમે જોઈ લ્યો. આ બારોબારનો છે વ્યૂ, તમે વ્યૂ જોઈ લ્યો. હું તમને આગળ હવેલી ઊભી સડે તમને બધું દેખાડા. એ પહેલાં તમે હું તમને પહેલાં ભરી જાઉં. પહેલાં ઝાડીને બંધ કરતા. તો અમારું સ્પ્લેન્ડર છે ને. પહેલાં હું તમને બરોબર છે બધું દેખાડું. ગાય ને ભેંસ છે ને હું તમને ના જઈને વિડીયો દેખાડા. આ અમારી ગાય છે, તમે જોવો. આ અમારે ભેં, આ વાસળી, આ પાસે આ વાસળો છે, આ અમારી ટોલી ને ટ્રેક્ટર. તો અટાણમાં બાપો લેગો ખડવાટ વાગાતે ને એ પછી તમને બધું છે ને હું તમને હવેલી ઉપર જઈને તમને બધું દેખાડા. તમે ઉતારી જાઓ. તો આથી અમારું ઘર દેખાય. આ અમારું ઘર છે. હવે હું હવેલી ઊભી છોડે ને તમને બધું વ્યૂ દેખાડા ને એ પછી હું તમને જે મેન અપડેટ દેવાના છે ને અપડેટ દેતા. આથી અમારે હવેલી ઊભી ચડાય, તમે જોયો. અત્યારે આવે ગયો છે હું અમારે હવેલી ઊભી. તો આ બધું તમે જુઓ. આ શિયારી બાજુનો હું તમને વ્યૂ દેખાડા. આ અમારા બાજુનું ઘર છે. આ હે ને આથી નીચેનું વ્યૂ દેખાડતા. આ તમે બધું જોઈ શકો. આ સામે અમારું ઘર છે ને આ અટાણે પાણી ભરાઈ ગયું. એ પણ હું આગળ તમને દેખાડે બધું. ને તમે વિડીયોને લાઈકની સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ અમારા પાસેનું ઘર છે. આ જોવો. ને એ પછી હું તમને એક પ્રોજેક્ટ વ્લોગ મૂકી. એમાં હું મારું આખું ઘર ને ગામ ને બધું તમને કહે. તો કોમેન્ટ તમે કરજો કે હું મારા ઘરનો વિડીયો મૂકું કે ન મૂકું. કોમેન્ટમાં જરૂર કહેજો. ત્યાંથી જોઈ લ્યો પાછું. તો જો આ અંદરથી આવું ઘર લાગે તમે. તો મારે જે મેન અપડેટ દેવાના હતા એ જો અપડેટ એ છે કે અમારે આ ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર છે ને નવું કેપ્ટન નીકળ્યું ને 2000 પછીનું. તમે ગૂગલમાં સર્ચ માર્યા હોગો 2000 પછી ટ્રેક્ટર એટલે આવે છે. બ્લેક કલરનું કેપ્ટન છે ને કંઈક હમણાં કંઈક 4-5 મહિના પહેલાં જ આવ્યું હતું એ ટ્રેક્ટર. તો આ ટ્રેક્ટર અમારે વેચે નાખવું ને બીજું એનું ટ્રેક્ટર લેવાનું છે કે એ ટ્રેક્ટરની આ કેપ્ટનની છે ને નવું એ તમે ગૂગલમાં સર્ચ મારી દો ને એટલે આવે કેપ્ટન ટ્રેક્ટર ન્યૂ મોડલ 2000 પછી ને કંઈક એ 3,75,000નું આવે ને કંઈક આ ટ્રેક્ટર એક જણો માગે કે તો એ પ્રાઇસ નથી ખબર. હું તમને કંઈક કોમેન્ટમાં કહી દે એની કંઈક પ્રાઇસ. આમાં ટ્રેક્ટર હું તમને કાંઈ મીડિયા મૂકા ને એ ટ્રેક્ટરની પ્રાઇસ હતી ને એ બધા એક માગે કરતા. તો એનો હું કોમેન્ટમાં એની પ્રાઇસ કહી દે ને. આ નવું નીકળ્યું ને 3,75,000 છે. એટલે લગભગ 3,75,000 આજુબાજુમાં છે એક કદાચ. તો એટલી બધી એની પ્રાઇસ છે ને એ ટ્રેક્ટર લેવાનું છે. હું તમને એ વિડીયો મૂકી દે ને બીજું તો એ અપડેટ દેવાનું હતું. બીજું કંઈ અપડેટ દેવાનું ને આથી હું તમને પહેલાં આમાં સ્પ્લેન્ડર દેખાડેલા. અમારી મોટરસાઇકલ આ કંઈક 1.5 વર્ષ થયું આ મોટરસાઇકલ લીધે. એટલે અહીં સેકન્ડ હેન્ડ છે, નવી નથી. આ સ્પ્લેન્ડર છે. અમે ટોલી ટ્રેક્ટરની કંઈક અમારા બાપુ ખડવાડવા ગો ને તે લેગા
પછી આ ઝાડવાને છે તમે જોઈ શકો, આ નારિયેલી, આ જે છે ઝીંકી છે, પછી આ સામેનો આંબો છે જો, પછી એની બાજુમાં ઓયણી પડે, આ લીમડો ને એવું બધું છે, લીંબુ ને. તો તમારે ઘરે અહીં છે ગામડાના અહીં તો અહીં હેરના અહીં તો અહીં છે, તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહીજો. ને હું તમને હજી અપડેટ દે પણ ઘડી પહેલાં બધું દેખાડી દે. જો આ સામેનું ઘર છે ને એ ભાઈ પણ બ્લોગ બનાવે, એનું તમે સબસ્ક્રાઈબ કરી દીધો, હું એનું ચેનલ છે ને કોમેન્ટમાં દે દે, તમે એ ભાઈને સપોર્ટ દેખાડજો ઠાવકો. એ ભાઈ કંઈક ટ્રેક્ટરના વ્લોગો ના મૂકે, તો એને ઠાવકો સપોર્ટ દેખાડજો. તો હવે છે ને મારો અને હું રૂમ દેખાડો તમને, તમે રૂમ જોવા લો. તો આ છે મારો રૂમ, ઉભા રહીજો. હા તમે રૂમ જોવા. તો આ જ મારો રૂમ છે, ને મેં આ છે ને હમણાં નવો ફોન લીધો, તો તમે જોઈ શકો. આ રિયલમી નાર્ઝોનો છે, અહીં એક્સનો આવ્યો મને 14,000નો. ને આ રૂમ છે. એન્ડ કરા તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને બાય.